નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્યાજાની સાથે. અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બેંક ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અંકલેશ્વર શહેર દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે સ્મૃતિ પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ભાજપાના યુવા આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સ્વૈચ્છિક રક્તદાન કરી માનવ સેવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રક્તદાનના મહત્વ અંગેની માહિતી આપવામાં આવી હતી તેમજ વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તે માટેની અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના રાષ્ટ્રપ્રેમ અને સેવાભાવના આદર્શોને યાદ કરી સમાજ હિતના કાર્યોમાં સતત જોડાયેલા રહેવાનો સંપર્ક વ્યક્ત કર્યો હતો. રક્તદાન શિબિર સફળતાપૂર્વક સંપન્ન થતા આયોજકો દ્વારા તમામ રક્તદાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ જેને અમે સ્મૃતિ પખવાડિયું નિમિત્તે આયોજન કરીએ છીએ અને વિવિધ સેવાકીય પ્રોજેક્ટો અમે આ પખવાડિયા દરમિયાન કરીએ છીએ. આ દરમિયાન અમે યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરેલું હતું અને એમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો છે. તમામ યુવાનોને હું હાર્દિક અભિનંદન આપું છું અને આ સેવાકીય પ્રવૃત્તિમાં લોકો વધુમાં વધુ યુવાનો જોડાય એવી અપેક્ષા રાખું છું અને યુવા મોરચો અમારો ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો હંમેશા આવા સેવાકીય કાર્યો કરવા માટે તત્પર રહે છે. ભારતીય જનતા યુવા મોરચા અંકલેશ્વર શહેર દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતિ વર્ષના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સ્મૃતિ પખવાડિયું તરીકે અમે ઉજવીએ છીએ તેના અનુસંધાને આજે રક્તદાન શિબિર અમે કુમારપાળ બ્લડ બેંકમાં યોજવામાં આવી હતી. એમાં અંકલેશ્વરના ઘણા લોકોએ રક્તદાન કર્યું હતું અને અમારા યુવા મોરચાના સાથીઓ તથા બધા યુવાનોએ સાથ સહકાર આપ્યો હતો અને આ રક્તદાન કોઈ જરૂરિયાતમંદને ઉપયોગી થાય એ હેતુથી અમે કર્યો હતો. એ કાર્યક્રમ સફળ રહ્યો હતો. એ માટે હું સમગ્ર યુવા મોરચાની ટીમને તથા સમગ્ર જે લોકોએ રક્તદાન કર્યું છે એમનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ.